નમસ્તે મિત્રો, સરકારી ભરતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે। આ વિડીયોમાં તમને જે માહિતી આપવામાં આવે છે તે માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે। મિત્રો, સૌથી અગત્યની વાત કે તમારું પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવશે। મિત્રો, તમારું પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર તમે એક વખત જરૂર વિઝિટ કરો, કારણ કે ગુજરાતમાં જે પણ યુટ્યુબ ચેનલમાં તમને જણાવે છે તે સાચું હોય કે ખોટું હોય તમારે તપાસ કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટને એક વખત જરૂર વિઝિટ કરો। ઓફિશિયલ વેબસાઇટ તમે www.લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ લખો ગૂગલમાં, તમને જે પહેલી રિઝલ્ટ દેખાય તેના ઉપર તમે ક્લિક કરો, ત્યારબાદ તેની ઉપર ઓફિશિયલ વેબસાઇટ તમને જોઈને જ ખબર પડી જશે ગુજરાત સરકારની। મિત્રો, તેના ઉપર તમે જઈને વાંચી શકો છો। તમારું રિઝલ્ટ ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં આવવાનું હતું। મિત્રો, આજે ત્રીજી ચોથી તારીખ થઈ ગઈ છે। મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે તેમના ઘણા વિદ્યાર્થીઓ રિઝલ્ટનું જ વેઇટ કરે છે, કારણ કે તેવા ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને પૂછે છે કે સર મારે આ કેટલા માર્ક હોય। મિત્રો, તમને જણાવીએ કે તમારી પાસે તમને ખબર હોય, તમે જો પ્રોવિઝનલ ફાઇનલ આન્સર કી તો આવી નથી, પરંતુ મિત્રો તમને જો સાચું કટ ઓફ લાગતું હોય, સાચું કટ ઓફ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ તમારા માર્કની ખબર પડે અને બીજા વિદ્યાર્થી મિત્રો પણ તમારા માર્કને દેખી શકે અને તેમને પણ અંદાજ આવે કે હવે આટલાની આસપાસ કટ ઓફ રહેશે। મિત્રો, કારણ કે કટ ઓફ કોણ બનાવશે? તમે જ તમારા માર્ક જ બનાવશે। તો તમારા માર્ક સાચા જે હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે બીજાને પણ આટલા માર્ક છે, મારે પણ કેટલા માર્ક છે, તો તે પણ એકબીજાનો જોઈને આગળ થઈને પોતાનું જે કોન્ફિડન્સ છે એ વધારી શકે। હવે મિત્રો, સાચા માર્ક લખજો, ખોટા માર્ક લખીને પણ ઘણા વિદ્યાર્થીને તમે ખોટું લગાડવા માટે 80 માર્ક લખો, 70 ઉપર માર્ક લખો તો પછી ખોટું લાગે બીજા વિદ્યાર્થીને કે મારે 45 છે અને 80 મારું સિલેક્શન થશે નહીં। મિત્રો, સાચું લખવા વિનંતી છે। હવે મિત્રો, બીજી એક વાત છે કે તમારી શારીરિક કસોટી કયા સમયગાળામાં લેવામાં આવશે। મિત્રો, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર સૂચના નંબર 2માં જણાવ્યું છે કે 6,60,000 જેટલા ઓમાર વિદ્યાર્થીનું સ્કેનિંગનું કામગીરી 24 તારીખ પહેલાં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ મિત્રો કેટલીક ખામીના કારણે તમારું જે પ્રશ્ન પુસ્તિકાના કોડમાં કેટલીક ખામી હોવાના કારણે હજુ તેમને ફિક્સ જણાવ્યું નથી, પરંતુ ખામી હોવાના કારણે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થશે। મિત્રો, ઘણી સંભાવના એવી છે કે 5 અને 6 તારીખની આસપાસ આવશે। મિત્રો, લેખિત પરીક્ષાના રિઝલ્ટ બાદ તમારી શારીરિક કસોટી કયા સમયગાળામાં લેવામાં આવશે, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે। મિત્રો, તેના માટે ગ્રાઉન્ડ અત્યારે હાલમાં નોર્મલી કહીએ તો તૈયારી તેની શરૂ થઈ ગઈ છે, પરંતુ કોઈ ઓફિશિયલ કઈ જગ્યાએ જાહેરાત આવી નથી કે પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ આ તારીખે તમારે દોડની પરીક્ષા છે। હજુ લેખિત પરીક્ષા પણ આવી નથી, તો કેવી રીતે કહી શકાય? મિત્રો, કોઈ પણ જગ્યાએથી એવા ન્યૂઝ મળે તો તમે ઓફિશિયલ વેબસાઇટને જ માન્ય રાખજો। બીજી વસ્તુ છે કે મિત્રો, તેની ઉપર સ્પષ્ટ જણાવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવશે। મિત્રો, યાદ રાખો કે ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગયો છે, માર્ચ એટલે સમજો કે તમારું રિઝલ્ટ થોડા જ એટલે 5મી 6મીને જે તારીખ જણાવીએ છીએ અમે એની આસપાસ જરૂર આવવાની સંભાવના રહેશે, કારણ કે ઓફિશિયલ વેબસાઇટ પર પણ તેવું જ જણાવ્યું છે। મિત્રો, બીજી વસ્તુ છે કે તમારી શારીરિક કસોટી 20 થી 25 દિવસની અંદર લેવામાં આવશે, અથવા 10 થી 15 દિવસની અંદર લેવામાં આવશે। તમને જે સ્થળે તમને લેટર માટે આ બોલાવવામાં આવે, જેટલા ઉમેદવારો રોજ અલગ અલગ પ્રકારના દોડ માટે બોલાવવામાં આવશે। મિત્રો, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શારીરિક કસોટી હશે। કેટલા ઉમેદવાર લેવામાં આવશે? મિત્રો, પહેલી વખત જે એક્ઝામ આપતા હોય ત્યાં વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન છે કે કેટલા ઉમેદવાર બોલાવવામાં આવશે। મિત્રો, તમારી એક્ઝામના ફોર્મ તો 9.5 લાખ જેટલા ઉમેદવારોએ ભર્યા હતા, તેમાંથી 6,60,000 જેટલા એક્ઝામ આપવા ગયા અને તેમાંથી 8 ગણા જે નિયત કરેલી જગ્યા છે તેના 8 ગણા ઉમેદવાર શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। મિત્રો, એટલે 75 થી 80,000 વિદ્યાર્થીઓને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। પરંતુ મિત્રો, ખાસ યાદ રાખજો કે જે વિદ્યાર્થીને 45 થી વધુ માર્ક હોય તે કોમેન્ટ કરીને જરૂર જણાવે, કારણ કે મિત્રો 45 થી વધુ કહું છું, અને ઓછામાં ઓછા કોઈક STમાં આવતા હોય તો જરૂર 40 થી વધુ હોય તો તે પણ જણાવે, અને મહિલા ઉમેદવાર તો ખાસ જણાવે કે તેમને 40 થી પણ વધુ માર્ક હોય તે પણ જણાવે, કારણ કે તેમનું કટ ઓફ ઘણું નીચું રહે છે। અને મિત્રો, બીજી એક ખાસ વાત કે જે કોઈ વિદ્યાર્થી હાલમાં તમે દોડની તૈયારી કરી રહ્યા હોય અને તમને દોડમાં કોઈ પણ પ્રકારની ક્વેરી થતી હોય તો હવે વિડીયો આગળ દેખો, કારણ કે મિત્રો, દોડમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે સૌથી જરૂરી છે કે તમારો ખોરાક પર નિયંત્રણ, તમારે શ્વાસ પર નિયંત્રણ અને તમારી નિયમિતતા। તમે જ્યારે પણ રનિંગ કરો છો ત્યારે તમને હંમેશા યાદ હોવું જોઈએ કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે। સૌથી મોટો કોન્ફિડન્સ ત્યાંથી આવશે। બીજી વસ્તુ છે કે તમારી રનિંગ તમારા કેટલા સમયમાં પૂરી થઈ ગઈ। જે કોઈ વિદ્યાર્થી મિત્રોને રનિંગ કરવા ગયા અને તેને 20 થી ઓછા મિનિટમાં પૂરી થઈ ગઈ તો તેનો કોન્ફિડન્સ કોઈ વિડીયો સાંભળીને ના
બનાવે તેનું કામ બતાવે છે કે તેને કોન્ફિડન્ટ છે જ. મિત્રો વિડીયો માત્ર તમને મોટિવેશન આપે કે તમને કોઈ મજબૂત બનાવવા માટે, તો તમારે 100% મજબૂત તો તમે ખુદ તમારી આત્માને તમારે ખુદ બનાવી શકો છો. વિડીયો તમને અમારો વિડીયો કે બીજા કોઈનો વિડીયો તમને માત્ર એક રસ્તો બતાવી શકે છે, તેના ઉપર ચાલીને તમારો કોન્ફિડન્ટ તમે ખુદ વધારી શકો છો. મિત્રો બીજી કોઈ જ જગ્યાએથી એવી ઇન્ફોર્મેશન મળે કે અમે તમને આમ કરી દઈશું, તમે દોડમાં આ ઇન્જેક્શન લઈ લો કે પછી આ ગોળી ખાઈ લો કે પછી રોજ આટલું કરો, કંઈ જ ના થાય. તમે જ્યાં સુધી ગ્રાઉન્ડમાં ન જાઓ ત્યાં સુધી તમારું કંઈ જ દોડમાં ઇમ્પ્રુવમેન્ટ ન થાય. હવે મિત્રો જે લોકો ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે પરંતુ તેમના પગ દુખાય છે, તો તેમને શું કરવું જોઈએ? તમારે જો પગ દુખાતા હોય તો તમારે વાર્મઅપ સ્ટ્રેચિંગ કરવું જોઈએ, ગરમ તેલની માલિશ કરવી જોઈએ અને બરફ ઘસવો જોઈએ. અને દોડમાં થાક લાગતો હોય તો નાકથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો. શરૂઆતમાં વાર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરો. મિત્રો શારીરિક કસોટીનું તમારું લેખિત પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી તમારે દોડમાં સારી ઇમ્પ્રુવમેન્ટ માટે યોગ્ય ટિપ્સ બતાવવામાં આવશે, પરંતુ શરૂઆતમાં આટલું રાખો અને સ્ટેમિના વધારવાનું રાખો અને ટાર્ગેટ રાખો કે રિઝલ્ટ આવ્યા પહેલાં 25 મિનિટની અંદર અમારી દોડ કમ્પ્લીટ થાય. અને પછી શરૂ થશે કે હવે 25માંથી 25 ગુણ માર્ક લાવવા માટેનો પ્રયાસ. પરંતુ મિત્રો યાદ રાખજો કે કોમેન્ટમાં સાચા માર્ક લખજો અને દરેક વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ, તમારું પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ, તમારા જે માર્ક છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે રિઝલ્ટ હજુ ક્યારે આવ્યું નહીં. મિત્રો યાદ રાખો કે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં જરૂર આવશે. કોઈ જગ્યાએથી બિનજરૂરી માહિતી, કારણ કે ઓફિશિયલ વેબસાઇટને જરૂર વિઝિટ કરજો. મિત્રો બીજું તમને એક જ વાત કહેવામાં આવશે, પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ તમારું ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જ તમે વિઝિટ કરો. અને આ વિડીયોમાં તમને જે જણાવ્યું છે કે તમે કોમેન્ટ કરીને માર્ક લખો, જરૂર લખો. મિત્રો જય ભારત, વંદે માતરમ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો, ચેનલ પર પહેલી વખત આવે તો જરૂર સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો ખાસ વાત એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી તમારું પોલીસ કોન્સ્ટેબલ બનો નહીં ત્યાં સુધી તમે હોશ અને જોશ સાથે દોડની તૈયારી ચાલુ રાખજો. 2019માં સરકારી નોકરી બધી આપજો અને સરકારી નોકરી આપ્યા પછી તેમાં સખત મહેનત કરજો અને તમારું લક્ષ્ય રાખજો. મહેનત કરીને તમારું લક્ષ્ય રાખજો, કારણ કે મહેનત કર્યા વગર લક્ષ્ય મોટા રાખવાથી મૂર્ખના લક્ષણો આવી જાય છે. મિત્રો મોટી વાતોને કામ કશું થાય નહીં, માટે સખત મહેનત કરજો. ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો અને હંમેશા યાદ રાખો કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે 5 કિમીની દોડ છે અને આ દોડ હું 20થી ઓછા મિનિટમાં પાર કરીને પોલીસ કોન્સ્ટેબલ બનીશ.